તમામ મિત્રોનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતમાં અને મારું નામ છે રેહાન ચુનેજા। વિડીયોમાં વાત કરીશું આજે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર વરસાદની શુભ શરૂઆત થશે, કયા વિસ્તારોની અંદર બપોર બાદ વરસાદની ગતિવિધિમાં વધારો થશે અને સિસ્ટમની મૂવમેન્ટ અને ટ્રેક વિશે પણ થોડી ઘણી માહિતી આપવાના છે। તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટોપ ગુજરાતને રેગ્યુલર હવામાનની સાચી અને સચોટ અપડેટ આપતી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી નાખજો જેથી અન્ય મિત્રોને પણ આ માહિતી પહોંચી શકે। સૌથી પહેલા સિસ્ટમની વાત કરીએ તો અત્યારે સિસ્ટમ છત્તીસગઢ અને તેને લાગુ મધ્યપ્રદેશના ભાગો પર આ સિસ્ટમ જોવા મળી રહી છે અને અત્યારે પણ એ સિસ્ટમ મને એવું લાગી રહ્યું છે કે ડિપ્રેશન સ્વરૂપે આ સિસ્ટમ જોવા મળી રહી છે અને સિસ્ટમ અત્યારે થોડીક એની મુવમેન્ટ છે, થોડીક ઝડપ આવી છે મુવમેન્ટની અંદર। પહેલા સાવ સ્લો મુવમેન્ટ હતી, હવે થોડીક એમાં ઝડપ આવી છે। તો એક સારા સમાચાર છે કે થોડીક ઝડપથી સિસ્ટમ આગળ વધશે ને અને એવું લાગી રહ્યું છે કે 1 ઓગસ્ટ એટલે કે કાલ અથવા પરમ દિવસે સિસ્ટમ ગુજરાત નજીક આવવાની સંભાવના દેખાઈ રહી છે। તો આના પરિણામે હવે આજે બપોર બાદથી જ એટલે કે અત્યારે જ અમુક વિસ્તારોની અંદર જે સેટેલાઇટ મુજબ આપણે જોઈએ તો વાદળોનો જે સમૂહ છે મધ્ય ગુજરાતથી અમુક ભાગો સૌરાષ્ટ્ર અને પૂર્વ કચ્છ સુધી અત્યારે વાદળોનો સમૂહ પહોંચી રહ્યો છે, પણ એ કદાચ એમાં કોઈ વધારે ન હોય, વધારે કાંઈ ભેજ વધારે ન હોય, પણ જે પૂર્વ ગુજરાતમાં બપોર બાદ જે ટીએસ કદાચ આવી શકે છે અને રાત સુધીમાં જે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી અને જે ભાગો છે આપણે કહીએ દક્ષિણ ગુજરાતના, જેમાં નર્મદા, તાપી અને જે ડોલવર આસપાસ વિસ્તારો છે, તાપી એટલે કે જે બોર્ડરવાળા વિસ્તારો છે મહારાષ્ટ્ર અને તેને લાગુ મધ્યપ્રદેશ બોર્ડરવાળા વિસ્તારો છે છોટાઉદેપુર આસપાસ, દાહોદ આસપાસ, ત્યાં આજે બપોર બાદ વરસાદની ગતિની અંદર ક્રમશઃ વધારો જોવા મળી શકે છે અને ધીમે ધીમે રાત સુધીમાં વડોદરા, અમદાવાદ આસપાસ પર વરસાદની ગતિવિધિની અંદર વધારો જોવા મળી શકે છે અને ત્યાં પણ એકંદરે સારા વરસાદની સંભાવના રાતથી આપણે દેખાઈ રહી છે। દક્ષિણ ગુજરાતના પણ બાકીના વિસ્તારોની અંદર રાત સુધીમાં વરસાદની ગતિવિધિની અંદર વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ રાત્રે કદાચ છૂટક વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે સીમિત વિસ્તારોની અંદર। જે બોર્ડર વાળા વિસ્તારો છે ત્યાં થોડી વધુ સંભાવના લાગી રહી છે અને હવે વાત રહી સૌરાષ્ટ્ર કચ્છમાં ક્યારે વરસાદની ગતિવિધિ વધી શકે છે, ક્યારે શરૂઆત થઈ શકે છે। તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પહેલા સૌરાષ્ટ્રની વાત કરીએ તો પૂર્વ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને બોટાદ, સુરેન્દ્રનગરના ભાગો છે ત્યાં કદાચ આજે રાત્રે અથવા આવતીકાલ દિવસ દરમિયાન મતલબ કે બપોર સુધીમાં વરસાદની ગતિવિધિની અંદર વધારો થઈ શકે છે અને બાકી જે રહેલા વિસ્તારો છે સૌરાષ્ટ્રના અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે આ બધા વિસ્તારોની અંદર ગઈકાલે મતલબ કે આવતીકાલે સાંજ સુધીમાં વરસાદની ગતિની અંદર બપોર બાદ વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। ખાસ કરીને જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર આ તમામ વિસ્તારોની અંદર આવતીકાલે બપોર બાદ ધીમે ધીમે ક્રમશઃ વરસાદની ગતિની અંદર વધારો થઈ શકે છે। જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને જે ભાવનગરના ભાગો છે તેમાં પણ ગઈકાલે વરસાદની ગતિની અંદર થોડોક વધારો જોવા મળી શકે છે। ભાવનગરના અમુક વિસ્તાર છે આજે રાત્રે આવી શકે છે અથવા વહેલી સવારે, બાકી ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જે આટલા વિસ્તારો છે, રાજકોટના વિસ્તારો છે, મોરબીના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર આવતીકાલે વરસાદની ગતિની અંદર વધારો જોવા મળી શકે છે। કચ્છના ભાગોની વાત કરીએ તો કચ્છના ભાગોની અંદર આજે મતલબ કે અત્યારે જે વાદળોનો સમૂહ જોવા મળી રહ્યો છે પૂર્વ કચ્છ આસપાસ, તો ક્યાંક છાંટાછૂટી કે સારો વરસાદ થઈ જાય તો વાત અફવાદરૂપ છે। બાકી ગઈકાલે સાંજ રાત સુધીમાં કચ્છમાં પણ વરસાદની ગતિની અંદર વધારો જોવા મળી શકે છે અને એકંદરે કચ્છની અંદર પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળે તેવી સંભાવના અત્યારે લેટેસ્ટ વેધર મોડલની અપડેટ પ્રમાણે લાગી રહી છે। અમુક સીમિત વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। બાકીની વાતો છે, જે માહિતી છે આપણે ગઈકાલના વિડીયોમાં આપીશું। આ હતી આજના વરસાદના વિસ્તારોની માહિતી। સિસ્ટમની મુવમેન્ટ છે જેટલી દક્ષિણ બાજુ લેશે, નીચે આવશે સિસ્ટમ, જેટલી નીચે ચાલશે સિસ્ટમ દક્ષિણ પશ્ચિમમાં, એટલો વરસાદના વિસ્તારોનું પ્રમાણ છે એમાં ફેરફાર થશે અને સિસ્ટમ જેટલી નીચે આવશે અને મધ્ય ગુજરાતથી થઈને જો સૌરાષ્ટ્ર સુધી આવશે તો પછી દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગરને પણ કલ્પના કરતા પણ વધુ વરસાદનો લાભ મળી શકે છે, પણ એ હજી આગળની અપડેટ છે 2-3 દિવસ પછીની, એટલે એની માહિતી છે આપણે આગળ આપીશું। અત્યારે વિડીયોની અંદર એટલું જ। આ હતી સિસ્ટમના ટ્રેક, મુવમેન્ટ અને આજના વરસાદના વિસ્તારોની માહિતી। ગઈકાલે સાંજ રાત સુધીમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છને પણ એકંદરે વરસાદનો રાઉન્ડ છે ચાલુ થઈ જશે અને આજે રાત સુધીમાં બોર્ડર કાંઠા વિસ્તારો, મધ્ય પૂર્વ ગુજરાત તેને લાગુ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આજે બપોર બાદ વરસાદની ગતિની અંદર નોંધપાત્ર વધારો થાય તેવી સંભાવના લાગી રહી છે। અને અંતમાં એક વાત કરીએ આપણે કે આ સિસ્ટમની અંદર મતલબ કે આ રાઉન્ડની અંદર
પવનની ઝડપ પણ થોડીક વધુ રહી શકે છે અને ગાજવીજનું પ્રમાણ છે પણ થોડુંક વધારે જોવા મળે તેવી સંભાવના હાલ દેખાય છે. એટલે સાવચેત રહેવું, ગાજવીજનું પ્રમાણ વધારે જોવા મળશે. ક્યાંક ધરતી ધ્રુજાવી દે એવા પણ કડાકા ભડાકા જોવા મળશે. વીજળી પણ પડવાની સંભાવના આ રાઉન્ડની અંદર વધારે દેખાઈ રહી છે. એટલે ખુલ્લા ખેતરમાં કામ કરતા ખેડૂત મિત્રો માટે ખાસ મારી સલાહ અને અપીલ છે કે ખુલ્લા ખેતરમાં કામ ન કરજો. જ્યારે તમને એવું લાગે કે હવામાન બદલ્યું છે ને હવે વરસાદ આવી રહ્યો છે, ગાજવીજ ફૂલ છે, તો પછી ઘર ભેગા થઈ જજો. કારણ કે ખુલ્લા ખેતરમાં કામ કરવું એ શક્ય નથી, કારણ કે વીજળી પડવાની સંભાવના બહુ લાગી રહી છે આ રાઉન્ડની અંદર. એટલે સાવચેત રહો અને સુરક્ષિત રહો. અને પવનની ઝડપ છે એ પણ થોડીક આ રાઉન્ડની અંદર વધારે જોવા મળી છે, કારણ કે ડિપ્રેશન સિસ્ટમ છે કદાચ કમજોર થઈ તેને વેલમાં લો પ્રેશર સિસ્ટમ આવે તો પણ પવનની ઝડપ છે થોડીક વધુ જોવા મળી શકે છે. એટલે ગાજવીજ ભારે પવન સાથે વરસાદ છે ત્રાટકી શકે છે. અને મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગો છે એમાં વળી પાછો પહેલા જે રાઉન્ડ આવે એમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. વળી પાછો મને લાગી રહ્યું છે કે આ રાઉન્ડની અંદર વળી પાછો આ વિસ્તારની અંદર એક પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય, તો એટલા માટે દક્ષિણ ગુજરાત માટે વળી પાછો આપણને જોખમ લાગી છે. તો ત્યાંના લોકોને ખાસ અપીલ કરી રહ્યો છું કે તમારા જે પણ કાર્યો હોય ઝડપથી પતાવી લેજો. ખેડૂત મિત્રો કે અન્ય કોઈ લોકો હોય, આમ પબ્લિક હોય, તમારા જે કાર્યો ઝડપથી પતાવી લેજો, કારણ કે વળી પાછી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. મળીશું આવતીકાલના વિડીયોમાં, નેક્સ્ટ અપડેટમાં. આભાર.